ચંદ્રવિલસત સ્મેરાનનં શ્રીહરિમ તુંગે પીઠવરે સ્થિતં પરિવ્રતં સદ્ભક્તવૃંદેર્યથા તારાભિર્વિધુમર્ચ્યમાનમુરુધા તૈશ્ચંદનેર્કૌસુમેર આરેર્શેખરપંક્તિभिश्चरदये શુક્લાંબરં ચિંતયે વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતાં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. સદગુરુ બાલમુકુદાસજી સ્વામી જેતપુરમાં બિરાજમાન હતા. મહારાજનું એ પ્રસાદીનું સ્થાન, ત્યાં મંદિરનું કામ ચાલુ હતું. એ વખતે જેતપુરના નારણ ગોવાભાઈ લુહાર એ સારા હરિભગત હતા. એ નારણભાઈને સદગુરુ બાલમુકુદાસ સ્વામીએ જ વર્તમાન ધરાવેલા. એમના પિતા શ્રી ગોવાભાઈ ને એ 4 ભાઈઓ હતા. એ 4 ભાઈઓમાં આ ગોવાભાઈને એક નારાયણ દીકરો, 4 ભાઈઓ વચ્ચે એક જ દીકરો. બીજા 3 ભાઈઓને કોઈ દીકરા નહીં. એમાં ગોવાભાઈ અને એમના એક ભાઈને મહારાજ ધામમાં તેડી ગયા. એટલે આ 4 ભાઈઓના પરિવારમાં હવે એક નારાયણ અને એમના 2 કાકા રહ્યા. એમાં પ્રારબ્ધ કર્મ અનુસાર નારાયણભાઈને કોઈ દીકરો નહીં. એટલે એમના 2 કાકા હતા. એમને થયું કે આપણો વંશ હવે રહેશે નહીં. એટલે નારાયણને કીધું, નારાયણ તું બીજું ઘર કર અને ભગવાનની ઈચ્છા હોય, ભગવાન દીકરો આપે તો આપણો વંશ રહે, અને જો દીકરો ન થાય તો આપણી આ બધી સંપત્તિ છે એ આ મંદિરમાં આપણે વિલ કરી દેવું, અર્પણ કરી દેવું.
તું બીજું લગ્ન કર. એટલે આ નારાયણ એમણે કીધું કે હું સ્વામીની આજ્ઞા, સ્વામીને પૂછ્યા વિના કંઈ ન કરું. બાલ મુકુદાસ સ્વામી પા કંઠી બાંધેલી, સ્વામીમાં એમને બહુ હેત કે સ્વામી મંદિરે છે તો તું સ્વામીને પૂછી લે. એટલે આ નારાયણ સ્વામી પાસે આવ્યા અને સ્વામીને બધી હકીકતની વાત કરી. સ્વામી આવું છે અને મારા બે કાકા છે એવું કહે છે કે તું બીજા લગ્ન કર, અને ભગવાન દીકરો ન આપે, ભગવાનની ઈચ્છા ન હોય તો આપણી આ બધી સંપત્તિ છે, સુખી હતા, આપણી આ બધી સંપત્તિ એ આપણે મંદિરમાં વિલ કરી દેવી, મંદિરમાં અર્પણ કરી દેવું. એટલે બાલ મુકુદાસ સ્વામીએ મહારાજને સંભાળીને કીધું. સ્વામીને વિચાર થયો કે એમને ભગવાનને પ્રાર્થના કરી એમને દીકરો થાય. બીજા કોઈ સાધુ હોત તો એમ કહેત કે નારાયણ આ કઈ આપણે આમાં કઈ પડવું નથી, બીજા લગ્ન કરવા નથી, અને મંદિરમાં તું આપી દે ની, આ સેવા થાય ભગવાનની, નટાણે જરૂર બહુ છે, બધાને જરૂર હોય જ. પણ સ્વામીએ એવો વિચાર ન કર્યો. ભગવાનના સાચા સંત હોય એને કોઈનું લઈ લેવું એવી ભાવના ન હોય, એને સુખી કરવાની ભાવના હોય, એનું કલ્યાણ થાય, એને ભગવાન ઓળખાવાની ભાવના હોય, પણ એનું લઈ લેવું એવી ભાવના ન હોય. એવી લઈ લેવાની વૃત્તિવાળાને સાધુ કહેવાય નહીં. એની કઈ સંપત્તિ હોય તો જરૂર ભગવાને આપ્યું હોય ઘણું તો એમ થાય ભગવાનને માટે વાપરે તો એનું સારું થાય, બરોબર. પણ એને સુખી કરવાની ભાવના, એનું કલ્યાણ કરવાની ભાવના, પણ લઈ લેવાની ભાવના ન હોય. એવી વૃત્તિ હોય એની સામે પૈસા સામે દ્રષ્ટિ ન હોય, એવી વૃત્તિ વાળાને સાધુ કહેવાય નહીં. આ તો બાલ મુકુદાસ સ્વામી હતા. એટલે સ્વામીએ કીધું નારાયણ એ તમારે બધું મંદિરમાં આપી દેવાની જરૂર નથી. તમારી આ 2 દુકાનો છે એમાંથી એક દુકાન મંદિરમાં આપો, અને તારે બીજું લગ્ન કરવાની જરૂર નથી. તને ભગવાન દીકરો આપશે. વળી 2 લગ્ન કરાવીને દુઃખી જ કરવાના ને ઘરમાં. સ્વામી કે અમે મહારાજને પ્રાર્થના કરશું, તારે બીજું લગ્ન કરવાની જરૂર નથી, તારે જે ઘરવાળા છે એ ભગવાન તમને દીકરો આપશે. અમે ભગવાનને પ્રાર્થના કરશું. નારાયણભાઈ આવીને એમના કાકાને વાત કરી, સ્વામી આવા આશીર્વાદ દીધા છે ને કીધું છે, બહુ રાજી થયા. એટલે એક દુકાન વેચી નાખી, એના જે પૈસા એવા એ મંદિરમાં આપ્યા કે આ પૈસામાંથી દર વર્ષે ઠાકોરજીને થાળ થાય, સંતોને રસોઈ થાય, કાયમને માટે. એવો આજે પણ જેતપુર મંદિરમાં એ શિલાલેખ લખેલો છે. અને ભગવાને નારાયણભાઈને દીકરો દીધો, એમનો સંકલ્પ પૂરો થયો, એ સુખી થયા. આવી રીતે સ્વામી દયાળુ હતા, અને ભગવાનના ભક્ત હોય તો એની વિનંતી સાંભળે, સ્વામી મહારાજને પ્રાર્થના કરે, મહારાજ એનો સંકલ્પ પૂરો કરે. સંવત 1969ની સાલમાં સ્વામી જેતપુર હતા. એ વખતે મૂળી વિસ્તારમાં વણા ગામ છે,
એ વણા ગામના દરબાર બનેસિંહ મોતીસિંહ રાણા એ સત્સંગી હતા. એમણે બાલમુકુંદાસ સ્વામીની સાધુતા નામ સાંભળેલું. એ જેતપુર આવ્યા સ્વામીનો સમાગમ કરવા માટે. 1 મહિનો આ બનેસિંહ રાણા એ રોકાણા. એ વખતે તો હજી આ જગ્યા લીધેલી, ત્યાંય સાંકળ, ગામમાં એક નાનું મંદિર હતું, ત્યાં કોઈ ઉતારાની વ્યવસ્થા નહીં. હવે આ સુખી માણસ દરબાર, પણ મુમુક્ષુ અને ખપવાળા એવા કે એ સંતો રહેતા મંદિરમાં, એની ઓસરી હતી, તે ઓસરીમાં ઉતારો કરેલો અને સ્વામીનો સમાગમ કરે. કેવો ખપ છે કે ઓસરીમાં ઉતારો કરી અને રે કોઈ સગવડતા નહીં એ વખતે. પણ એની મુમુક્ષુતા, એ સ્વામી ભેગું રહેવું, સત્સંગ કરવો. સ્વામી પણ એમને મહારાજની વાતો કરે, વચનામૃત વાંચે, સ્વામી વચનામૃતના રહસ્ય સમજાવે. 1 મહિનો રોકાણા. આ બનેસિંહ રાણા એમણે સ્વામીને કીધું, સ્વામી, જો હું આપની સાથે આ મહિનો રોકાણો ન હોત, સમાગમ ન કર્યો હોત, તો મને મહારાજનું સર્વોપરીપણું સમજાણું ન હોત. મને આવો મહારાજનો અનન્ય નિશ્ચય થયો, મહારાજનું સર્વોપરીપરું સમજાણું. સ્વામી, મને બહુ લાભ મળ્યો અને મને મહારાજનો આવો મહિમા સમજાણો. ત્યાં જૂના મંદિરમાં કોઈ વ્યવસ્થા હતી નહીં, એટલે દરબારે એ વખતે 500 રૂપિયાની સેવા કરી. ઉતારા માટે મેળી બાજુમાં હતી, મેળીની લેવરાવી કે બનાવી. એ વખતે 500 રૂપિયા એ ઘણા કહેવાય. હવે આવા સુખી માણસ છતાંય ઓસરીમાં ઉતારો કરી અને સમાગમ કરે. ભગવાનના મોટા સંત, મહારાજના એવા મહિમાવાળા, એનો આ જીવ સમાગમ કરે તો ભગવાનમાં હેત થાય, મહિમા સમજાય, આ જગતનું નાશવંતપણું સમજાય. સત્સંગ વિના, સમાગમ વિના જીવમાં બળ ન આવે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે, ખામાં ધાવ્યા છો. અત્યારે તો બધી સમાગમ કરવાની અનુકૂળતાઓ છે. જ્યાં સાધુ પાસે જાય ત્યાં ઉતારાની બધી સગવડતા હોય છે. અને ઓનલાઈન આ વચનામૃત વગેરે મોટા સંતો એવી સરસ કથાઓ કરેલી હોય છે. આપણા દેવપ્રસાદ સ્વામી એમણે વચનામૃત ઉપર વિવેચનો અને કેવી સુંદર કથાઓ થાય છે કે મહારાજનો એવો મહિમા સમજાય, વચનામૃતના રહસ્યો સમજાય. તો એ વચનામૃત ની કથા, એનું શ્રવણ થાય, સામે બેસીને થાય તો વાત જ જુદી. કઈ પ્રશ્ન હોય તો પૂછાય, નિરાકરણ થાય. પણ એ વચનામૃતની કથાઓ સાંભળે ભાવથી તો પણ મહિમા સમજાય. આ દરબાર એ વખતે કાંઈ સગવડતા નહીં, એવા મોટા સુખી, છતાંય મહિનાનો ટાઈમ કાઢે, આવે, ઓસરીમાં ઉતારો કરે અને કથા વાર્તા સાંભળે. સ્વામી એમની ઉપર બહુ રાજી થયેલા મુમુક્ષુતાથી. એની મુમુક્ષુતા બહુ સારી હતી એટલે સ્વામી રાજી થયેલા. હવે આ બનેસિંહ દરબાર, એના મનમાં મૂંઝવણ હતી. અને આ લોક એવો છે ને, મૂંઝવણ વાળો છે. કંઈક ને કંઈક મૂંઝવણ, તકલીફ, પ્રશ્નો એ હોય જ. એટલે એકવાર દરબારે સ્વામીને એની પોતાની મૂંઝવણની વાત કરી કે સ્વામી, મારે 3 દીકરી છે. એક મોળીમાં આપ્યા છે, એક મૈસૂરમાં આપ્યા છે અને એક દીકરી ગોંડલમાં આપ્યા છે. મોળીમાં જે દીકરી આપ્યા છે એને એક દીકરો છે. મૈસૂરમાં દીકરી આપ્યા છે એને કોઈ સંતાન નથી. અને ગોંડલમાં ગોંડલ નરેશ ભોજરાજસિંહ એમને દીકરી આપ્યા છે,
પણ સ્વામી તકલીફ એ છે કે એમને દીકરો નથી. એટલે અમારા જમાઈ ભોજરાજ એમના માતુશ્રી એવું કહે છે કે તું બીજું લગ્ન કર દીકરા માટે, કારણ કે ગોંડલ સ્ટેટ મોટું કહેવાય, દીકરો નહીં. અને એમના માતુશ્રી એવું બીજું ઘરનું કરવાનું કહે છે. તો સ્વામી એ બીજું ઘર કરે તો અમારા દીકરીને તો મરવા જેવું દુઃખ થાય, તો એમને દીકરો નથી. એટલે સ્વામીએ કીધું કે દરબાર, એ શ્રીજી મહારાજ છે ને કલ્પ વૃક્ષ છે. તમે આ સિંહાસનમાં મહારાજ બિરાજે છે તો મહારાજને દંડવત કરી અને પ્રાર્થના કરો, મહારાજ તમારો સંકલ્પ પૂરો કરે. જો આ મોટા સાધુની રીત મહારાજને હોંપે. અને એમની પ્રાર્થના એવી હોય કે ભગવાન સારું કરે, ભગવાન કરશે, પોતે એમાં વચ્ચે એનો અહંકાર ન હોય. અને એટલા માટે જ ભગવાન સાંભળે અને ભગવાન એનું પ્રાર્થના સાંભળતા હોય. એટલે આ બંનેસી ઊભા થઈ અને સિંહાસન પાસે આવી મહારાજને દંડવત કર્યા અને મહારાજને પ્રાર્થના કરી. સ્વામીએ કીધું કે મહારાજ તો કલ્પવૃક્ષ છે, ભગવાન દયાળુ છે, તમારી પ્રાર્થના મહારાજે સાંભળી, અમે મહારાજને પ્રાર્થના કરશું, મહારાજ તમારા દીકરીને દીકરો દે. એટલે આવી વાત થઈ પછી તો એમના દીકરીને વાત પહોંચાડી છે કે સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી છે, અમે પ્રાર્થના કરી છે, ભગવાન તમારા સંકલ્પ પૂરા કરશે. એટલે પછી થોડી ધીરજ રાખી છે બીજા લગ્ન કરવાની કેવી ભોજરાજસિંહે. અને બીજા વર્ષે એમને ત્યાં દીકરાનો જન્મ થયો અને એમનું નામ વિક્રમસિંહજી રાખ્યું. હમણાં સુધી એ વિક્રમસિંહજી હતા કે હશે હજી ખબર નહીં. આ રીતે સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી અને આ બંને સિંહ એવા મુમુક્ષુ, એટલી સેવા સ્વામી અમે એનું જીવન એની મુમુક્ષુતા જોઈને રાજી હતા. એટલે એનું દુઃખ, એનો સંકલ્પ મહારાજને પ્રાર્થના કરી અને પૂરો કર્યો. સંવત 1971 ફરીવાર આ બંને સિંહ જેતપુર આવ્યા. ત્યારે ત્યાં જેતપુરમાં ગાદી સ્થાન ઉપર સ્વામીએ એક શિખરનું મંદિર કરાવેલું. એમનું સિંહાસનનું કામ વગેરે ચાલુ હશે. બંને સિંહ 15 દિવસ રોકાણા હતા અને એમણે કીધું સ્વામી મને કંઈક સેવા આપો. સ્વામી કે તમારું આ મંદિરનું આ સિંહાસનના બધા કામ ચાલે છે તો તમને જે સંકલ્પ હોય આમાં સેવા કરજો. એ વખતે એમણે એ સિંહાસનમાં ચાંદી સુવર્ણ મઢવા 1300 રૂપિયાની સેવા કરી. એ વખતે રૂપિયો બહુ મોટો હતો અને બંને સિંહજીએ આવી સેવા કરી હતી. સ્વામીએ જેતપુરમાં એ પ્રસાદીનું સ્થાન, એટલે ત્યાં સ્વામીનો સંકલ્પ કે સ્થાન સચવાય, મહારાજનું મંદિર થાય. આ જેતપુરમાં રામાનંદ સ્વામી વારંવાર આવતા. ભાણા કાપડિયા અને ઉનડ ખુમાણ એમને ત્યાં ઉતરતા અને એમના એક ઓરડામાં સ્વામીએ સદાવ્રત બાંધેલું, ત્યાં સદાવ્રત અપાતું. આ જ સ્થળે નીલકંઠ વર્ણીને રામાનંદ સ્વામીએ ગાદીએ બેસાડ્યા. સંવત 1858 કારતક સુધી એકાદશીને દિવસે બહુ ધામધૂમથી ગાદી અભિષેક કર્યો.
આપણા સંપ્રદાયના ગ્રંથોમાં હરિલીલામૃત વગેરેમાં બહુ વિસ્તારથી કથાઓ છે. મહારાજે એ વખતે સ્વામીએ, રામાનંદ સ્વામીએ મોટા મોટા સંતો, મોટા મોટા હરિભક્તોને બોલાવ્યા હતા. સિંહાસનમાં ભારે વસ્ત્રાભૂષણ ધરાવી અને વેદ વિધિએ રાજોપચાર પૂજા કરી અને રામાનંદ સ્વામીએ મહારાજને ગાદી ઉપર બેસાડેલા. એ વખતે મહારાજે 2 વર માંગ્યા રામાનંદ સ્વામી પાસે કે અમારા સત્સંગી એના ભાગ્યમાં રામ પાત્ર લખ્યું હોય ભીખ માગવાનું તો અમને આવો, પણ અમારો આશ્રિત અન્ન વસ્ત્રથી દુઃખી ન થાય. કેવા દયાળુ મહારાજ! આવો વર માગનારો કોણ હોય? આપનારો ને માગનારો. અને અમારા આશ્રિત એમને અંત સમયે એક વીંછીની વેદના થવાની હોય તો કરોડ કરોડ વીંછીની વેદના અમને થાવ, પણ અમને ન થાય. આ લોકનું ને પરલોકનું બેય માંગ્યું. મહારાજ તો પોતે ભગવાન હતા. રામાનંદ સ્વામીએ એ વખતે કંઈક ગાદીએ બેહે તો પછી કંઈક ભેટ આપવી પડે ને, માંગ્યું અને રામાનંદ સ્વામીએ વર આપ્યા. એ તો મહારાજનો સંકલ્પ. ગરડા પ્રથમ પ્રકરણના 70માં વચનામૃતમાં 2 વરની વાત આવે છે, પ્રદાનની. તો આવું ગાદી સ્થાન પ્રસાદીનું આવા વર મહારાજે માંગ્યા. આ જગ્યાએ આ ભાણા કાપડિયાના મકાન અને ઉનડ ખુમાણના મકાન એ કેવી રીતે હતા? તો આપણે ઘણીવાર આમ ધ્યાન કરવામાં, ચરિત્ર સંભાળવામાં સુખ આવે. ભાણા કાપડિયાના 5 ઓરડા હતા. એમાં 3 ઓરડા ઉત્તરા દાબારના. અત્યારે જેતપુરમાં જે શિખરબંધ મંદિર છે એના મુખ્ય 3 શિખર જે ઉત્તરા દાબારના છે, એ જે શિખર છે એ જગ્યાએ 3 ઓરડા હતા ઉત્તરા દાબારના. અને 2 ઓરડા ઉગમણા બારના હતા. એ અત્યારે જેતપુરમાં જે સભા મંડપ છે એ જગ્યાએ, એ સભા મંડપ અત્યારે ઉગમણા બારનો છે, એ જગ્યાએ 2 ઓરડા હતા. એમાં 1 ઓરડામાં સદાવ્રત અપાતું અને એનાથી જરાક આગળ 2 ઓરડા એ ઉન્નડ ખુમાણના હતા પાછળના ભાગમાં, જ્યાં અત્યારે મંદિરના કોઠારો છે અનાજ વગેરેના. 2 ઓરડા ત્યાં ઉન્નડ ખુમાણના હતા. મહારાજ ત્યાં વારે વારે પધારતા. ગુણાતીતાનંદ સ્વામી જેતપુર મંદિરે, જેતપુરી પ્રસાદીના સ્થાનમાં દર્શને આવ્યા હોય ત્યારે ઘનશ્યામદાસ ભેગા. ઘનશ્યામદાસ એટલે એ નાજા જોગિયા, એ સાધુ થયા ને એનું નામ ઘનશ્યામદાસ હતું અને એ જેતપુરમાં જુનાગઢ રહેતા. ગુણાતીતાનંદ સ્વામી ભેગા. એટલે એકવાર ગુણાતીતાનંદ સ્વામી ભેગા આ નાજા જોગિયા કહેતા ઘનશ્યામદાસ સ્વામી ભેગા હતા. ત્યારે આ ઘનશ્યામદાસ સ્વામીએ સ્વામીને વાત કરેલી કે સ્વામી, અહીંયા ઘણી વાર અમે મહારાજની ભેગા આવ્યા. આ ગામના જેતપુરના મૂળુવાળા અને દેવાવાળાની ઉપાધિ હતી, એટલે ઘણીવાર ચાલતી સવારીએ અહીંયા અમે આવેલા છીએ. આ ભાણા કાપડિયા બહુ સારા સત્સંગી હતા અને મહારાજને બહુ આગ્રહ કરીને બોલાવતા, એટલે એનો પ્રેમ જોઈને મહારાજ પધારતા. અને એમણે આ વાત કરેલી ઘનશ્યામદાસે કે અહીંયા 3 ઓરડા ઉત્તરાધા બારના હતા, 2 ઓરડા ઉગમણા બારના હતા, અહીંયા સદાવ્રત અપાતું. અને મહારાજ અમને કહેતા, બતાવેલું કે અહીંયા સદાવ્રત અપાતું, આ બારી છે, ત્યાં અમે સૂતા, અહીંયા અમે સ્નાન કરતા, અહીંયા ઘણી વાર જમવા બેઠેલા છીએ,
અને અહીંયા ફળીમાં આગળના ભાગમાં મંડપ કર્યો હતો અને ત્યાં અમને રામાનંદ સ્વામીએ ગાદીએ બેસાડ્યા. એ અત્યારે એ જગ્યા એટલે ઉગમણા બારનું બાલમુકુંદાસ સ્વામીએ એક શિખરનું ડેરું કર્યું, ત્યાં અત્યારે ઘનશ્યામ મહારાજ પધરાવેલા છે. એ જગ્યાએ મહારાજને ગાદીએ બેસાડેલા. આ ઘનશ્યામદાસ એટલે નાજા જોગ્યા એમણે મહારાજ પાસે બધું સાંભળી, દર્શન કરેલા અને વાત કરેલી. એ નાજા જોગ્યાએ એવી વાત કરેલી કે એકવાર અમે ઘોડેસવાર સાથે મહારાજ સાથે અહીંયા આવ્યા. સવારનો સમય હતો એટલે ભાણા કાપડિયાએ બહુ આગ્રહ કર્યો, મહારાજ જમ્યા વિના ન જવા દઈ. બાજરાના રોટલા વગેરે બનાવ્યા. અહીંયા ફળીમાં પીપળો હતો, અમે પીપળા નીચે ઘોડાની લગામ પકડીને બધા ઊભા સ્વારો, અને અમને મહારાજે રોટલા આપ્યા અને ઊભા ઊભા અમે અહીંયા રોટલા જમ્યા. આ ફળીમાં મહારાજે ઊભા ઊભા રોટલા જમાડ્યા હતા. મહારાજ ત્યાં ઓરડામાં જમવા બેઠા હોય. અને એ ભાણા કાપડિયા એ રામાનંદ સ્વામી વખતના સત્સંગી, મહારાજમાં એમને અનન્ય નિષ્ઠા નિશ્ચય હતો. એકવાર એ ભાણા કાપડિયા એમને તાવ આવ્યો. તે તાવ તો એવો આવ્યો કે શરીર કદાચ રહેશે નહીં, બેભાન થઈ જાય એવો. એમાં એક બાવો આવ્યો. આ ભાણા કાપડિયા તો કોમા હતા, બેભાન જેવું થઈ ગયું હતું. એને કોઈ શુદ્ધ નહોતી શરીરની, 2-4-5 દિવસથી તાવ આવતો હોય, ઔષધિઓ કરતા હોય પણ તાવ ઉતરતો નહીં હોય. એમાં બાવો આવ્યો ઘરે. એમણે કીધું મારો દોરો બાંધો તો આ ગોદડીમાં નાખી અને તાવને લઈ જાઓ. એટલે ભાણા કાપડિયા એને તો શુદ્ધ નહોતી, પણ પછી એમના બધા ઘરના માણસો હોય એને એમ થાય કે હવે તો શરીર રહેશે કે નહીં રહે, તો આ બાવો કહે છે તો આપણે દોરો બાંધીને તાવ લઈ જાય તો સારું. એટલે ખાટલાને પાયે કે એને શરીરે તો નહીં બાંધવા દે, જાગશે તો તોડી નાખશે. એટલે ખાટલાને પાયે કે ક્યાંક બાંધો ઈહમાં. બાવો એ ચમત્કારી હશે, એટલે જે ગોદડી ઓઢાડી હતી ને ગોદડી હારી હશે, એટલે ગોદડીમાં તાવ લીધો તો ગોદડી ધરું છે, હો ગોદડી ધરું છે. અને ગોદડી લઈને બાવો નીકળી ગયો અને તાવ ઉતરી ગયો, જરાક ફ્રેશ થયા, સારું થઈ ગયું, બેઠા થયા. આમ નજર ગઈ ખાટલાની એમાં તો કાળો દોરો બાંધેલો. પૂછ્યું કે આ દોરો છે નો? અરે ભાઈ તમને એવો તાવ હતો, તમને તો શુદ્ધ નહોતી, એટલા દિવસ થયા અને આજે તો શુદ્ધ નહોતી તમને. એક બાવો એવો આવ્યો હતો કે ગોદડીમાં તાવ નાખીને લઈ ગયો, એને દોરો બાંધ્યો. હા તો એ મહારાજ બહુ ચમત્કારી, બોલાવો મારે એના દર્શન કરવા છે. બધાને એમ થયું આને તો બહુ ભાવ થયો, સારું કહેવાય. એટલે એમની પાછળ જઈને એ બાવાને પાછો બોલાવ્યો. હા ભાણા કાપડિયાએ દોરો છોડી રાખ્યો તો એને કીધું કે મારો તાવ પાછો લાવ, હાલે દોરો તારો. મને તો તાવ મારા સ્વામિનારાયણ ભગવાન ઉતારે, તારો ઉતારેલો તાવ મારે ન પવાય, લાવ પાછો દોરો લઈ જા. અને મને કાઢી મૂકો, ગોદડી પાછી લઈ લીધી. મારી ગોદડી જાય તો સ્વામિનારાયણ પાસે જાય. આવા ઢોંગ ધતિંગ અંધશ્રદ્ધા, હવે આને અંધશ્રદ્ધા કહેવાય ભાઈ? ગોદડીમાં તાવ નાખીને લઈ જાય. પણ સ્વામિનારાયણ ભગવાનનો એવો કેફ, મારા મહારાજની ઈચ્છા મરજી, એની ઈચ્છા હોય તો તાવ આવે, એની ઈચ્છા હોય તો તાવ જાય. મહારાજની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ. સર્વ કરતા મહારાજ છે. આ કેવી એમના હૃદયમાં નિષ્ઠા.
આ વાત મહારાજે ગઢપુરમાં સાંભળી કે ભાણા કાપડિયા એમણે આવી રીતે તાવ પાછો લીધો, અને મહારાજ એમને દર્શન દેવા માટે જેતપુર આવ્યા ભાણા કાપડિયાને. મહારાજ બહુ રાજી થયા અને એમને ભેટા. મહારાજને ભાવતો હોય જ, રામાનંદ સ્વામીના શિષ્ય હતા, એમની ઘરે ગાદીએ બેઠા, સદાવ્રત અપાતું, ઘણું રહ્યા, લીલાઓ કરી, એટલે ભાવતો હોય. આ ભક્તોને કેવી નિષ્ઠા હશે મહારાજની, મહારાજમાં કેવું નિશ્ચય હશે. એટલે આ નાજા જોગ્યા ઘનશ્યામદાસ સ્વામી એમણે આ બધી પ્રસાદીની દર્શન ગુણાતીતાન સ્વામીને બધું કરાવેલું હોય, મહારાજે જે વાત કરી હોય એ સાંભળેલી, અને પોતે ભેગા એમણે જે લીલાઓ બધી, અને ગુણાતીતાનંદ સ્વામી ભેગા બાલ મુકુદાસ સ્વામી ત્યાં દર્શને આવેલા. કારણ કે આવું પ્રસાદીનું સ્થાન એટલે મોટા સંતો વારે વારે દર્શને આવતા હોય. બાલ મુકુદાસ સ્વામીએ પણ ગુણાતીતાન સ્વામીએ બધો મહિમા કીધેલો હોય કે આ જગ્યાએ મહારાજને ગાદીએ બેસાડ્યા, અહીંયા સદાવ્રતનો ઓરડો હતો, અહીંયા મહારાજ જમતા વગેરે. એ મહિમા ગુણાતીતાન સ્વામી પાસે સાંભળી બાલ મુકુદાસ સ્વામીના મનમાં સંકલ્પ થયો કે આ જગ્યા છે એ આપણે સાચવવી અને લેવી, અને ત્યાં કાયમ મહારાજની સ્મૃતિ જળવાય, આ પ્રસાદીનું સ્થાન જળવાઈ રહે, હરિભક્તોને દર્શન વગેરે થાય, ગાદી સ્થાન કહેવાય. એટલે બાલ મુકુદાસ સ્વામી નો સંકલ્પ. એમાં એકવાર વિહારીલાલજી મહારાજ, આચાર્ય મહારાજ વડતાલ, વિહારીલાલજી મહારાજે બાલ મુકુદાસ સ્વામીને પોતાની ઈચ્છાની વાત કરી કે સ્વામી છપૈયામાં મંદિર કરવું છે, એવી મારી ઈચ્છા છે કે છપૈયામાં મંદિર કરવું. એટલે બાલ મુકુદાસ સ્વામીએ કીધું, મહારાજ શ્રી કેશવ પ્રસાદજી મહારાજ, આચાર્ય મહારાજ અમદાવાદ દેશના, કેશવ પ્રસાદજી મહારાજે ત્યાં છપૈયામાં શિખરબંધ મંદિર કર્યું છે, અને હવે તમે બાજુમાં બીજું મંદિર કરો એ જરાક બરોબર નહીં, પણ આ જેતપુર છે ને એ ગાદી સ્થાન કહેવાય, અને મહારાજને અહીંયા ગાદીએ બેસાડ્યા, રામાનંદ સ્વામીએ વર આપ્યા, તો અહીંયા કંઈક થાય તો એ તમારો સંકલ્પ પૂરો થયો કે ભાઈ. એટલે વિહારીલાલજી મહારાજ બહુ રાજી થયા કે સ્વામી તમે એ જગ્યા લેવાનું કરો, અને એ પ્રસાદીની જગ્યાએ બેઠક કરીને ચરણારવિંદ પધરાવો, એ હું 10,000 રૂપિયા આપીશ. વિહારીલાલજી મહારાજ પોતાના હો, કે અમે 10,000 રૂપિયા આપશું, તમે આ વ્યવસ્થા કરો. બાલ મુકુદાસ સ્વામી અને વિહારીલાલજી મહારાજ પણ એવા આચાર્ય, મહારાજનો એમને બહુ મહિમા હતો, ભગવાન જેવા કહેવાય એવું. અને વિહારીલાલજી મહારાજને બાલ મુકુદાસ સ્વામીનો પણ એવો મહિમા હતો. નાથજીભાઈ શુક્લ કહેવાતા, એ એવું કહેતા કે એમને વિહારીલાલજી મહારાજે એવું કહેલું કે જુનાગઢમાં બાલ મુકુદાસ સ્વામી છે ને એ હરતા ફરતા ભગવાન જેવા છે, એવું વિહારીલાલજી મહારાજ કહેતા. એવું આ નાથજીભાઈ શુક્લ, ઈચ્છારામભાઈ નાથજીભાઈ શુક્લ, એ એવું કહેતા કે વિહારીલાલજી મહારાજ એવું કહેતા કે આ બાલ મુકુદાસ સ્વામી છે તો 2 ભુજાવાળા ભગવાન જેવા છે. એટલે વિહારીલાલજી મહારાજ પણ એવા આચાર્ય હતા, અને એમને મહારાજનો એવો મહિમા હતો. વિહારીલાલજી મહારાજે આ ગોમતી તળાવ બંધાવ્યું, હરિલીલામૃત જેવા ગ્રંથો રચાવ્યા, વડતાલમાં અક્ષર ભુવન કરાવ્યું,
એમના હસ્તક આ સત્સંગની બહુ મોટી સેવાઓ થઈ, સત્સંગનો વિકાસ થયો અને સંતો પ્રત્યે પણ એમને એવો ભાવ હતો. આચાર્ય મહારાજ શ્રી વિહારીલાલજી મહારાજે બાલમુકુદાસ સ્વામીને એવું કીધું, આ જગ્યાએ સ્વામી તમે આ જગ્યા લો અને અહીંયા બેઠક કરી ચરણારવિંદ પધરાવો, અમે 10,000 રૂપિયાની એમાં સેવા કરશું. આ પ્રસાદીના સ્થાનનો મહિમા એટલે બાલમુકુદાસ સ્વામીએ એ પ્રયાસ ચાલુ કર્યા. એ જગ્યા કારભારી વણિકના હાથમાં હતી. જૂના સમયમાં બધું વેચાતું હોય અને એ કોઈ વણિક એમના કબજામાં એ જમીન હશે, જગ્યા. હવે આ વણિકના કુટુંબમાં જ એક બેરિસ્ટર હતા અને એ વાંધાવાળી જગ્યા હતી, કબજો માલિકી એમની હતી. એમણે 30 વર્ષ સુધી મહેનત કરી જમીન ચોખ્ખી કરવા માટે, પણ એનો કાંઈ અંત આવ્યો નહીં. આખરે એ કંટાળીને થાકી ગયા હતા. બાલમુકુદાસ સ્વામી હરિભક્તો દ્વારા વાત ચલાવતા હોય અને છેવટે સંવત 1967ના ફાગણવદી છઠને દિવસે તારીખ 20/3/1911 ને સોમવારે એ તકરાર સાથે, વાંધા સાથે એ જમીન લઈ લીધી. અને સ્વામી મહારાજને પ્રાર્થના કરે, જમીન લેવાની વાંધા સાથેની. ટૂંક સમયમાં મુંબઈથી એક સાહેબ આવ્યા. એ વખતે અંગ્રેજ અધિકારી હોય, મુંબઈથી એ સાહેબ આવ્યા. જમીનમાં આવી એમણે માપણી કરી, ખૂટા મારી દીધા, દળિયું, અને તકરારનો અંત આવ્યો અને બાંધકામની મંજૂરી મળી ને સ્વામીએ બેઠકનું કામ ચાલુ કરાવ્યું. એટલે થોડુંક જે અવાવરું પીડ્યું હોય એ આગું પાછું કરી અને જ્યાં મહારાજના ગાદીએ બેઠેલા ત્યાં બેઠક કરવી. એટલે એનો પાયો કરી એક થર પથ્થરનો લેવાય પણ ગયો. પણ એ વખતે રાજકોટના શેઠ મિસ્ત્રી પિતાંબર સવા એ બાલમુકુદાસ સ્વામી ત્યાં જેતપુર હતા એટલે દર્શને આવ્યા. ત્યાં બેઠકનું કામ ચાલુ હતું. એ જોઈને પિતાંબરભાઈએ કીધું, એ સુખી હતા, ખડગપુરમાં એમનું કારખાનું હતું. સ્વામીને કીધું, સ્વામી અહીંયા તો જેમ લક્ષ્મીવાડીમાં મંદિર છે ગઢપુરમાં, એમ અહીંયા એક શિખરનું મંદિર કરો સ્વામી આ જગ્યાએ. એટલે બાલમુકુદાસ સ્વામી, અને હું ખર્ચ આપું બધો, એક શિખરનું મંદિર કરો અને ખર્ચ હું આપીશ, એવું આ પિતાંબર સવાએ કીધું. સ્વામીએ કીધું, પિતાંબરભાઈ પણ વડતાલ આચાર્ય મહારાજશ્રીને આપણે પૂછવું પડે, એની રજા લઈને પછી થાય. કે ચાલો હું સાથે આવું વડતાલ. એટલે બાલમુકુદાસ સ્વામી આ પિતાંબર સવા એ વડતાલ ગયા. એ વખતે શ્રીપતિ પ્રસાદજી મહારાજ આચાર્ય હતા. મહારાજશ્રીને વાત કરી, સાથે બધાય વડતાલના બધા કારભારીઓ, પાર્ષદો કોઈ મંદિર વહીવટ કરતા હોય. એટલે એવું કહ્યું કે સારું મંદિર કરો પણ મૂર્તિ નહીં પધરાવવાની, ચરણારવિંદ પધરાવવા. આવી વાત થઈ છે. એટલે સ્વામીએ કીધું, હાલ મૂર્તિ નહીં પધરાવી, જ્યારે આજ્ઞા કરશો ત્યારે પધરાવશો, અત્યારે નહીં પધરાવી. અને પછી મહારાજશ્રીને સ્વામી એક બાજુ મળ્યા હશે અને કીધું કે ચરણારવિંદ પધરાવી, કોઈ આવે તો ડેરું જોવે તેમ થાય કે આ ડેરું તો છે, આમાં કાંઈ શિવલિંગ કે એવું તો કંઈ નથી. અને જેતપુરિયું કોઈ દર્શને આવે તો તમે મહારાજશ્રીને કીધું તમે તખતો પધરાવવાની આજ્ઞા કરો, તો એમાં તો સાકર ધરાવીને તોય ચાલે, થાળ ન થાય તો. એટલે ત્યારે અંગત રીતે મહારાજશ્રીએ કીધું હશે કે સારું તખતો પધરાવજો.
બાકી ચરણારવિંદ પધરાવજો. સ્વામી પાછા જેતપુર આવ્યા, મંદિરનું કામ ચાલુ કર્યું. ને એ મંદિર કરવા માટે સ્વામીના શિષ્ય કેશવચરણદાસ સ્વામી અને પુરાણી સ્વામી ગોપીનાથદાસજી સ્વામી એમને એ કામ કરાવવાની જવાબદારી આપી મંદિરની, કે તમે આ કામ પૂરું કરાવો. કેશવચરણદાસ સ્વામી અને ગોપીનાથ પુરાણી સ્વામી બંને સ્વામીના શિષ્યો હતા, અને ત્યાં એ કામની દેખરેખ રાખવાની જવાબદારી સ્વામી એમને સોંપેલી. એ મંદિરનું કામ પૂરું થયું. એમાં તખતો પધરાવવાનો હતો. એટલે બાલમુકુદાસ સ્વામીએ એ વખતે જામનગરના રૂપા કચરા એ સારી મૂર્તિઓ બનાવતા, એમની બનાવેલી મૂર્તિઓ અત્યારે ઘણી જગ્યાએ મંદિરોમાં હોય છે. રાજકોટ સ્વામી ગયા, રૂપા કચરાને બોલાવ્યા, વાત કરી કે તમે આવો તખતો કરો. સ્વામી મારું માથું દુખે છે એટલે હમણાં હું કંઈ કરી શકતો નથી. સ્વામી કે તમને માથું દુખતું મટી જાય તો કરો. હા સ્વામી તો હું કરું. સ્વામી કે તમે કરવા માંડો, માથું મટી જાય, માથું દુખતું મટી જાય. સ્વામીએ એમને બધું કહ્યું કે આવી રીતે મહારાજને રામાનંદ સ્વામી ગાદી પૂજા કરતા હોય, ગાદીએ બેહારતા હોય એવું. બાજુ ગુણાતીતાનંદ સ્વામી, મૂળજી બ્રહ્મચારી મહારાજ ને મુક્તાનંદ સ્વામી અને રામાનંદ સ્વામી અને મહારાજ, આ 5 સ્વરૂપો આવવા જોઈએ. એવી રીતે સ્વામીએ એમને બતાવ્યું. આ રૂપા કચરા મૂર્તિ મીંડા બનાવવા, માથાનો દુખાવો ગયો. સ્વામી તો મહારાજને પ્રાર્થના કરે એટલે મહારાજ સાંભળતા. એ તખતો પણ તૈયાર થઈ ગયો. સ્વામી વડતાલ ગયા, મહારાજ શ્રીને કહેવા કે મંદિર તૈયાર થયું છે, પધારો. એટલે એ વખતે એ બાજુ ગામડામાં ફરવા જવાનું હતું, ગોઠવાઈ ગયું હતું. સ્વામી અવાશે નહીં. સ્વામી પણ ભેગા થોડા ગામડાઓમાં ગયા, અને પછી સમય આપ્યો સંમત 1971 મહાવદી છઠ ને શુક્રવાર. સ્વામી અહીંયા આવીને તૈયારી કરી, બધા હરિભક્તોને બોલાવ્યા કે મહારાજને પધરાવા છે, ધામધૂમથી આપણે સમયો કરી. એ વખતે આચાર્ય મહારાજ વડતાલથી પગ રસ્તે આવ્યા. ત્યાં હાથી, ઘોડા, ઊંટ, ગાડીઓ, ડંકા, નિશાન, તંબુ, દેરા બધું ભેળું. અને 200 ત્યાગીઓ ભેળા હતા, સાધુ અને પાર્ષદો 200. બધા જેતપુર આવ્યા અને વાડીમાં ઉતારા કર્યા, તંબુ દેરા નાખ્યા. બાલમુકુદાસ સ્વામી રાત્રે 3 વાગે ઉઠી, ચરણારવિંદ ને એ બધું પધરાવવાનું ગોઠવાઈ ગયું હતું. જૂના મંદિરે ઉતારા હતા, સંતો રહેતા. રાત્રે 3 વાગે ઉઠી સ્વામી સ્નાન કરી, પૂજા પાઠ બધું કરી, મંદિરે આવી, પેલો તખતો ત્યાં પધરાવી અને પડદો રાખી દીધો. અને પછી સવારે આચાર્ય મહારાજ પાસે ગયા, મહારાજ શ્રીને ધામધૂમથી લાવવા માટે. અને ધામધૂમથી શોભાયાત્રા નીકળી, બહુ ધામધૂમથી. તો હાથી, ઘોડા ને ઊંટ ને બધું હતું, નોબતું ને બધું, ડંકા, નિશાન, હરિભક્તો એટલા આવેલા. અને એ જેતપુર બજારમાં એવી ધામધૂમથી સવારી નીકળી. અને ત્યાં ઓલા દરવાજા આવે, આજે પણ દરવાજા છે થોડાક નીચા. હાથીની અંબાડી ઉપર આચાર્ય મહારાજ બેઠા હતા. હવે અંબાડી હોય, દરવાજો આમ ભટકાય એવું થાય. એટલે સ્વામીને બાલમુકુદાસ સ્વામીને કીધું, સ્વામી આવું થશે, મહારાજ શ્રીને તો ઉતરવું પડે, આ હાથી અંબાડી પેલું થાય. અને રાજા મહારાજાઓ એની સ્વારી હોય, એ બેઠા હોય, પછી ઉતરાય નહીં, ઉતરીને પછી પાછા ઉપર ન બેહાય. એનો બધો પ્રોટોકોલ ને મોભો હોય. આ સ્વામિનારાયણ ભગવાનના ભાઈ આચાર્ય. સ્વામી આવું થશે. સ્વામી કે હાથી તો ગણપતિનું સ્વરૂપ કહેવાય, એને કોઈ માર્ગ કાઢશે. મહારાજને પ્રાર્થના કરી,
હાથી એવો કુશળતાથી હાયલો, જરાક એને આમ નીચું થવું પડતું છે જે રીતે કે અંબાડી ભટકાઈ નહીં ને આમ હાથી પસાર થઈ ગયો. પરચા જેવું અત્યારે જોઈ તો એમ થાય કે આમાંથી હાથીની અંબાડી ન હાલે. હજી 2 દરવાજા છે જ બજારમાં. ધામધૂમથી શોભાયાત્રા આવી અને પ્રતિષ્ઠાના ટાઈમે એ મહાવદી છઠ શુક્રવાર મંદિરમાં પધાર્યા. મહારાજ શ્રી પધાર્યા. પડદો એક બાજુ લેવાનો, તકતો, એટલે કે મૂર્તિ પધરાવવાની નહોતી એવું બીજા એને હોય, પણ આચાર્ય મહારાજે કીધું અમે સ્વામીને તકતો પધરાવવાની અમે છૂટ આપી હતી, આજ્ઞા કરી હતી. અને આચાર્ય મહારાજે આરતી ઉતારી અને પ્રતિષ્ઠા થઈ. એ વખતે એ પ્રતિષ્ઠાની અંદર આખા જેતપુરને જમાડેલું ને જેતપુરમાં જેટલા બ્રાહ્મણ બાવા સાધુ એમની 84 થયેલી, 1800 સીધા આપ્યા હતા. 1800 જેટલા પરિવાર હોય, માણસ પરિવાર પ્રમાણે સીધું જોખીને આપતા હોય, એટલે 1800 સીધા અપાણા હતા. અને બહુ ધામધૂમથી ઉત્સવ થયો. અને બાલમુકુદાસ સ્વામીના અંતરમાં તૃપ્તિ થઈ. ઈચ્છા હતી મહારાજની આવું પ્રસાદીનું સ્થાન આ જળવાઈ જાય તો અહીંયા ભવિષ્યમાં કેટલા સંતો ભક્તો દર્શને આવે, એ મહારાજની લીલાની સ્મૃતિ થાય, મહારાજના બધાને દર્શન થાય. પણ એમાં સ્વામીને દાખલો બહુ પડ્યો. અને પ્રતિષ્ઠા થઈ પછી સ્વામી ઉતારે બેઠા હતા. સ્વામી કે આજે અમારો સંકલ્પ પૂરો થયો, હવે મહારાજ અમને તેડી જાય તો વાંધો નહીં. સ્વામીને એવી તૃપ્તિ થઈ. અને આ મંદિર નિર્માણમાં કેશવ ચરણદાસ સ્વામી, ગોપીનાથ પુરાણી સ્વામી, ગોપીનાથ પુરાણી સ્વામી એટલે આપણા ગુરુના ગુરુ કહેવાય. સ્વામીના જીવનની કથા કરેલી છે વિસ્તારથી. ગોપીનાથ પુરાણી સ્વામીનું જીવન એવું સાધુતા સબર, મહારાજના એમને દર્શન થયેલા અને અદ્ભુતાનંદ સ્વામીની સેવા કરીને રાજી કરેલા એવા મહારાજના બહુ મોટા સાધુ. મહારાજ અગાઉથી કહીને પુરાણી સ્વામીને ધામમાં તેડી ગયેલા. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ઘણી વાર વાત કરતા, આપણે વિસ્તારથી એમની કથા કરેલી છે. એ બાલમુકુદાસ સ્વામીના બીજા શિષ્ય કેશવ ચરણદાસ સ્વામી, જેમને આ કામ સ્વામીએ સોંપેલું, અને મંદિરનું કામ પૂરું થયા પછી પણ બાલમુકુદાસ સ્વામીએ આ જેતપુર મંદિરની સેવા કેશવ ચરણદાસ સ્વામીને સોંપી. એ કેશવ ચરણદાસ સ્વામી પણ બહુ ભગવદીય સાધુ હતા. બાલમુકુદાસ સ્વામીની અનુવૃત્તિમાં રહેનારા સંત હતા. એમનો જન્મ કેશવ ચરણદાસ સ્વામીનો સરદારમાં થયેલો. મહારાજ વખતમાં સત્સંગી વણિક શેઠ શાહ ગોવર્ધનભાઈ અને શાહ કમળસિંહભાઈ, 2 ભાઈઓને સત્સંગ થયેલો. શ્રીજી મહારાજ એમની ઘરે પધારેલા, પણ એમના માતુશ્રી હતા ને એ જૈન વણિક, જૈન ધર્મ પાળે, હિંસામાં માનતા, અહિંસામાં માનતા હોય. અને જૂના સમયમાં માકડ ને એવું બહુ થતું. ક્યાંય ગોદડામાં કે ખાટલામાં ક્યાંય માકણ હોય તો એ પકડી અને એક ખાટલો સ્પેશિયલ રાખેલો, એમાં એ મૂકી દે, એટલે માકડ મરે નહીં. અને કોઈક મહેમાન આવે ને તે દી ઢોલિયો પાથરે, 2 કામ થાય. માકડ મરે નહીં, એને તાજું લોહી મળે, અને મહેમાન વહેલા વયા જાય. એટલે એ ઢોલિયો ઢાળી દે. એમાં મહારાજ પધાર્યા. 2 ભાઈઓને સત્સંગ હતો. મહારાજ એમની ઘરે પધાર્યા અને આ 2 ભાઈઓ પછી દુકાને જવાનું છે, દુકાને ગયા છે, એટલે એમના માએ આ ઢોલિયો પાથરી દીધેલો, જે મહેમાન માટે હોય ને માકડ વાળો એ ઢોલિયો. મહારાજ ઢોલિયા આડે પડખે થયા ત્યાં તો એ બટાલિયન
માકડની આવી ને મીંડી કરડવા. મહારાજે જોયું તો માકડનો પાર નહીં. એટલે ઢોલિયેથી ઉતરીને મહારાજ ફળીમાં બેઠા. અન્નનું ટાણું વિશે એટલે મહારાજ ફળીમાં બેઠા. હજી આ બે ભાઈઓ દુકાનેથી આવ્યા નહોતા અને આવ્યા. મહારાજને ફળીમાં બેઠેલા જોયા. મહારાજ, આ ઢોલિયો ઢાળ્યો છે તો તમે કેમ મહારાજ નીચે બેઠા છો? મહારાજ કે આ ઢોલિયામાં તો એટલા માકડ છે ને કે બે એવું નથી. એટલે આ છોકરાએ એને માને કીધું, માં તમે આ ઢોલિયો ક્યાં ઢાળ્યો? એટલે કે તારા સ્વામિનારાયણ તો ભગવાન છે ને, તો એ માકડનું કલ્યાણ કરે. તમે મોટી મોટી વાતો કરો છો, બધાનું કલ્યાણ કરે. તો એ માકડનું કલ્યાણ થાય ને. એ ભગવાન હોય તો માકડનું કલ્યાણ કરે ને. એટલે મહારાજે એ વખતે ચપટી વગાડી. અને એ માકડ હતા ને એ ચતુર્ભુજ રૂપ ધારણ કરીને, એટલા વિમાનો આવ્યા, ચતુર્ભુજ રૂપ ધારણ કરી વિમાનમાં બેસી અને વૈકુંઠમાં ગયા. આ ડોશીએ જોયું, એમને અહોભાવ થયો. મહારાજના પગ પકડ્યા, માફી માંગી, મહારાજ મારો અપરાધ થઈ ગયો. અને એ સત્સંગી થયા. હા, એ માકડ કરડ્યા ને મહારાજને પ્રસાદીનું લોહી પીધું હોય. એ પાછા સત્સંગમાં ક્યારેક આવ્યા હોય તો એ તો સત્સંગમાં જ આવે ને. મહારાજનો આવો સંબંધ થયો હોય એટલે બહુ સારા હોય, સાધુ હરિભગત બહુ સારા હોય, પણ ઓલો કરડવાનો સ્વભાવ ક્યારેક રહી ગયો હોય. ઠીક, એ તો હસવા માટે વાત કરી, પણ મહારાજે આ રીતે એમનું કલ્યાણ કરેલું. એ પરંપરામાં શાહ જીવરાજ થયા. એમને 5 દીકરા. 5 દીકરામાં મોટા દીકરાનું નામ મેઘજી. એમનો જન્મ સંવત 1910ની સાલમાં થયેલો. મેઘજીભાઈ મોટા હતા. એમના દીકરા મુમુક્ષુ. બાલમુકુંદાસ સ્વામી સરદાર પધારેલા. સ્વામીની વાતો સાંભળી, દર્શન કરી, એમને બહુ અહોભાવ થયો સ્વામીનો મહિમા, અને એમને સાધુ થવાનો સંકલ્પ થયો. મેઘજીભાઈ ઘરેથી નીકળી ગયા. સ્વામી પાસે આવ્યા હોય જુનાગઢ, વળી પાછા બધા સંબંધીને ખબર પડ્યા હોય ત્યાં ગયા હોય. સ્વામી કે અમે તો કંઈ કહેતા નથી, તમે સમજાવીને લઈ જાઓ. વળી બીજી વાર ભાગીને આવ્યા હોય. સ્વામીએ કીધું હશે કે એમની મુમુક્ષુતા છે તો એને સાધુ થવા દો, એ તમારું કલ્યાણ થશે. 71 પેઢીનું મુમુક્ષુ જીવ છે. બધાને સ્વામીની વાત સમજાણી, પછી એમને રજા આપી સાધુ થવા માટેની. પણ આ મેઘજીભાઈ વણિકના દીકરા હોશિયાર બહુ. લે વિહારીલાલજી મહારાજ એ વખતે હતા. એમને દીક્ષા આપવાની વાત થઈ. વિહારીલાલજી મહારાજ કે આ વાણિયાના દીકરા બહુ કુશળ છે, હોશિયાર છે, એમને દીક્ષા નથી દેવી, સાધુ નથી કરવા. આ ઓફિસમાં પાર્ષદ તરીકે, કારભારી તરીકે આ બધી સેવા સંભાળે એવા છે. 1-2 વર્ષ ગયા, પણ આ મેઘજીને સાધુ થવાની ઈચ્છા. બાલમુકુંદાસ સ્વામીનો મહિમા. એટલે સ્વામીને પ્રાર્થના કરી પાછી. એટલે બાલમુકુંદાસ સ્વામીએ પછી વિહારીલાલજી મહારાજને કીધું, મહારાજ શ્રી, તમે વિચારો છો એ બરોબર, પણ હવે એના અંતરની બહુ ઈચ્છા છે સાધુ થવાની, આપણે હાવ ખો, માટે એમને તમે દીક્ષા આપો તો સારું. એટલે વિહારીલાલજી મહારાજે એમને દીક્ષા આપી અને કેશવ ચરણદાસ સ્વામી નામ પાડ્યું. બાલમુકુંદાસ સ્વામી વ્યવહારની ચોકસાઈ ખૂબ રાખતા. ઉનાના મંદિરનો વ્યવહાર સુધાર્યો સ્વામીએ, તો ત્યાં કેશવ ચરણદાસ સ્વામીને મોકલેલા. નામું ઠામું બરોબર લખે, જોવે, તપાસ કરે. ગોંડલ મંદિરનું એવી રીતે, જેતપુર મંદિરનો બધો હિસાબ કેશવ ચરણદાસ સ્વામી રાખતા. એક આના પૈસાનો વ્યવસ્થિત હિસાબ હોય.
બાલમુકુદાસ સ્વામીને એવો ખટકો કેશવચરણદાસ સ્વામી પા રખાવે કે કોઈને 5-10 વર્ષ પછી જોવું હોય ને તો એ દેખાય ક્યાંથી સેવા આવી, ક્યાં વપરાણી, શું થયું, હિસાબ બધો ચોખ્ખો. અને સ્વામીએ આ કેશવચરણદાસ સ્વામીને જેતપુર મંદિરની સેવા સોંપી કે તમે આ જેતપુર મંદિરનો જવાબદારી તમે સંભાળજો. એટલે એ કેશવચરણદાસ સ્વામી કોઠારી સ્વામી કહેવાતા. બહુ ભજનીક હતા. ભજનનું એવું અંગ, સેવાનું એવું અંગ. પછી આ કેશવચરણદાસ સ્વામી એમના શિષ્ય હરિકૃષ્ણદાસ સ્વામી એ એવા મુમુક્ષુ હતા. બાલમુકુદાસ સ્વામી હરિકૃષ્ણદાસ સ્વામી જેતપુર મંદિરના કોઠારી સ્વામી કહેવાય. હરિકૃષ્ણદાસ સ્વામી એમને સંવત 1969 દીક્ષા અપાવી. સ્વામી 72 ધામમાં ગયા. બાલમુકુદાસ સ્વામી 69 હરિકૃષ્ણદાસ સ્વામી કોઠારી સ્વામીને દીક્ષા આપેલી. એ એમને કેશવચરણદાસ સ્વામીના શિષ્ય તરીકે ભેગા રાખ્યા કે તમે આ સેવા સંભાળો અને તમારા પછી આ હરિકૃષ્ણદાસ સ્વામીને હોમજો. એ હરિકૃષ્ણદાસ સ્વામી એવા ભગવદીય સાધુ હતા. બહુ સેવા, ભજન, હાથ હંબેલિયા એમ કહેવાય ને. પછી જેતપુર મંદિર 3 શિખરનું મોટું બાંધ્યું. એ હરિકૃષ્ણદાસ સ્વામીની બધી સેવા. બાંધકામમાં પણ એક પથ્થર એનો હાથીડો હોય, મહારાજનું નામ લઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ. નામું પણ એ લખે, સંડાસના ડબ્બા પણ એ નાખી આવે. રસોડું રોટલા એ બનાવે. શાસ્ત્રીજી મહારાજે 2001 જુનાગઢનો ઉત્સવ કર્યો, મોટો યજ્ઞ. એમાં ભંડારની બધી સેવા હરિકૃષ્ણદાસ સ્વામીએ સંભાળેલી. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ને હરિકૃષ્ણદાસ સ્વામી બંને સાધુને બહુ હેત હતું. બે એવા ભગવદીય હતા, બે એવા કાર્યકુશળ. સ્વામી વિશેષ ભણેલા હતા, પણ સાધુતા બંનેની અને હેતવાળા હતા, બેના આત્મીયતા હતી. રાજકોટ ગુરુકુલ પણ હરિકૃષ્ણદાસ સ્વામી પધારતા. એ આપણા ઉત્સવ સમયમાં અને વારે વારે પધારતા હોય. સ્વામીને વિશે હેત હતું. એ હરિકૃષ્ણદાસ સ્વામી એ બધું નાની ઉંમર હતી પણ સાધુતાવાળા, વ્યવહાર કુશળ. એટલે કેશવચરણદાસ સ્વામી બધું એમને હોંપી, પોતે ભજન કરતા. છેલ્લે સ્વામી થોડા બીમાર હતા. વચનામૃતનો એમને અભ્યાસ હતો. તો એ કેશવચરણદાસ સ્વામી ધામમાં જતા પહેલા એમણે 300 વચનામૃતની પારાયણ સાંભળી. કાં પોતે વાંચે અને કાં બીજા વાંચે એ સાંભળે. એવી રીતે કેટલા પાઠ? 300. ધામમાં જતા પહેલા 300 પાર વચનામૃતને આખું પારાયણ એમણે વાંચેલું અને સાંભળેલું. ટૂંકમાં કાં પોતે વાંચે અથવા તો બીજા કોઈ આવ્યા હોય તો એ વાંચે. 300 પારાયણ. આવા મહારાજમાં હેતવાળાની ભગવદીય હતા. સંવત 1991 કાર્તિક વદી 13ના દિવસે 81 વર્ષની ઉંમરે એ મહારાજના ધામમાં ગયા. હવે આ કેશવચરણદાસ સ્વામીનો એક પ્રસંગ કે સદગુરુ બાલમુકુદાસ સ્વામી એમની કેવી ઊંચી સ્થિતિ. એકવાર કેશવચરણદાસ સ્વામી એમને સ્વપ્નનો ઉપવાસ હતો, સંકલ્પનો ઉપવાસ હતો. એટલે બીજે દિવસે પૂજા કરી પછી પારણા કરવાના હોય. તો બાલમુકુદાસ સ્વામીએ કીધું કે સાધુરામ તમે પારણા કરી લીધા? એટલે જરા કેશવચરણદાસ સ્વામી દિલગીર થઈ ગયા. અને એક આદર્શ શિષ્ય હતા બાલમુકુદાસ સ્વામી જેવા સદગુરુ. એમની આગળ નિખાલસ થયા કે સ્વામી આજે પણ પૂજા કર્યા પછી મને મનમાં સંકલ્પ થયો છે અને એનો મારે ઉપવાસ કરવો પડે એમ છે.
એટલે બાલ મુકુદાસ સ્વામીએ કીધું કે બ્રહ્મને શું સંકલ્પ હોય? જાવ, આજથી તમને હવે ભગવાન વિના બીજા સંકલ્પો નહીં થાય, ખરાબ ઊંડા સંકલ્પો નહીં થાય તમને. અને આજે પારણા કરી લ્યો અને આ સંકલ્પનો ઉપવાસ છે ને એ કાલે કરજો. અને તે દિવસથી એ કેશવચરણદાસ સ્વામીની સ્થિતિ આમ ઉચ્ચ કક્ષાની થઈ ગઈ. અને મહારાજનું એમને અખંડ ચિંતન થતું. અને એમણે ધામમાં જતા પહેલા 300 પારાયણો વચનામૃતની કરી સાંભળી. અને મહારાજ એમને ધામમાં તેડી ગયા. એ બાલ મુકુદાસ સ્વામી એની કેવી ઊંચી સ્થિતિ કહેવાય. પૂર્વે મોટા મોટા ઋષિ મુનિઓ થઈ ગયા, એ પોતાના અંતરના વાદળા શાંત ન કરી શક્યા. અને એના સંકલ્પો થયા ને તો ઉલટા વાદળા ઊભા કર્યા. અને આ બીજાના સંકલ્પ આવી એમની મુમુક્ષુતા સાધુતા જોઈ અને બાલ મુકુદાસ સ્વામી કે બ્રહ્મને સંકલ્પ નહીં હોય, હવે તમને સંકલ્પ વિકલ્પ નહીં થાય, ખોટા ગાઢ સંકલ્પ જાઓ. એવી મહારાજને પ્રાર્થના કરી અને હૃદય નિર્મળ કરી નાખ્યું. જેમ આ લોકમાં આપણે ઘણા પ્રસંગો સાંભળ્યા, કોઈને દીકરા ન હોય, કઈ તકલીફ હોય તો મહારાજને પ્રાર્થના કરે ને એના દુઃખ દૂર થાય. ના તો અંતરના ગાઢ સંકલ્પો એને બંધ કરી દે. આ સ્વામિનારાયણ ભગવાનના ઘરની વાતો છે. સ્વામિનારાયણ ભગવાનની એક અનન્ય ઉપાસના કરનારા સંત બાલમુકુદાસ સ્વામી, જેમની ઉપર ગુણાતીતાનંદ સ્વામીનો રાજીપો, મહારાજની એવી નિષ્ઠા, મહારાજમાં એવું હેત, એણે કરીને એની પોતાની સ્થિતિ કેવી થઈ જાય કે બીજાના ગાઢ સંકલ્પ ટળી જાય, પ્રાર્થના કરે. એમ કે મહારાજ તમને આ દિવસે તેડી જશે તો એ દિવસે તેડી જાય. આ બાલ મુકુદાસ સ્વામી એમની આવી સામર્થ્ય ને એમની એવી સાધુતા હતી. આગળના પ્રસંગો આવતીકાલે લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.